મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે લગભગ 10 મુદ્દાઓ સાથે ફરી આપણી ચેનલમાં આપણે કંઈક નવું કરીએ અને સુધારો કરીએ એના માટે આપની સમક્ષ મૂકું છું. પેલા રામ સેતુ બન્યો ત્યારે ખિસકોલીએ કામ કર્યું હતું, એ પ્રકારનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. પણ એક વાત બિટવીન ધ લાઇન કહેવા માગું છું કે આસપાસ સમાજની અંદર કે ગમે ત્યાં તમારી સાથે ગદ્દારી થઈ શકે છે. માટે ગદ્દારીથી ચેતવું કે ચેતવવા એ મારો ધર્મ છે. એટલે ગદ્દારી 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના કોઈ પણ લોકો કરી શકે છે. એ મારો પોતાનો અનુભવ છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે નથી કહેતા કે આપણે સર્વોપરી છીએ, પરંતુ એક વાત નક્કી છે કે આ 7 ડે સ્કૂલ અમદાવાદનો જે વિવાદ આવ્યો, જેમાં હત્યા થઈ એક દીકરાની, એની શરૂઆતમાં મેં કહ્યું હતું કે વિદ્યાર્થીઓનો અભ્યાસ 1 મહિના સુધી એ લોકો વંચિત રહ્યા. તો આવા સમયે આ સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવી જોઈએ. આ પહેલા દિવસે કીધું હતું મેં મારા સમાચારમાં ને ડિબેટમાં. અને હવે તો તપાસમાં એવું આખ્યું કે આખી શાળા જ ગેરકાયદે ચાલતી હતી. એટલે તમે વિચાર કરો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગેરકાયદેસરનો કોઈ જોક જ નથી, એમ કોઈ રોક નથી એમ. એટલે સારું કર્યું, સરકાર હસ્તક લઈ લીધી છે. આ એક નિર્ણય સારો છે. એટલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કમસે કમ ન બગડે. બીજો મુદ્દો છે વિકાસશીલ ગુજરાતની અંદર ઉલટી ગંગા શરૂ થઈ છે. હવે જે પેલા વાઇબ્રન્ટ ગુજરાત ને બધી વાતો છે ને, એ તમે જુઓ કે આજની જે સમાચાર મેં જાણ્યા એમાં એવું આવ્યું છે કે 846 કંપનીઓએ ગુજરાતમાંથી ઉચાળા ભરી અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપી આની અંદર એ લોકોએ કંપનીઓ સ્થળાંતર કર્યું છે. તમે વિચાર કરો કે યુપીમાંથી લોકો અહીંયા આવે, શાંતિપ્રિય ગુજરાતની વાત કરતા, મહારાષ્ટ્રમાંથી આવે, એમપીમાંથી આવે. આજે આ આખી ઉલટી ગંગા શરૂ થાય છે, કારણ કે ગુજરાતની હાલત ભારતીય જનતા પાર્ટીએ બગાડી નાખી છે. કાયદો અને વ્યવસ્થાના નામે હવે એક જાતની જો લોકોને અશાંતિનો અનુભવ થાય છે. માટે વિચારવું જરૂરી છે, નહીંતર આપણું ગુજરાત શાંતિપ્રિય રહેશે? આ સવાલ છે. ત્રીજો મુદ્દો છે 1 કરોડથી વધુ મોંઘી લક્ઝરી કાર ખરીદનારા છે અમદાવાદમાં, પણ એ લોકોને નંબર જે કહેવાય રજિસ્ટ્રેશન નંબર, એમાં આરટીઓ અને ડીલરોની વચ્ચે એ લેનાર માણસ ફસાયો છે કે જે 1 મહિના 2 મહિનાથી એ લોકો નંબર નથી લઈ શકતા. હવે તમે વિચાર કરો, આની અંદર પણ કેવું છે ભ્રષ્ટાચાર. જ્યાં સુધી અધિકારીને પૈસા નહીં મળે, જ્યાં સુધી ડીલરોને મસ્ત મોટા પૈસા નહીં મળે, ત્યાં સુધી પેલા ભાઈ લેનારા આમથી તેમ ફર્યા કરવાના. આ અનુભવની વાત કરું છું. અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ છે નહીં. મેં કાલે જ કહ્યું એમ કે એક ભારતીય જનતા પાર્ટીના નેતાએ કોઈ અધિકારી પાસે એમના કાર્યકરને મોકલ્યો, ભલામણ પણ કરી, છતાં એ કાર્યકરને બેસાડી રાખીને પૈસા તો લીધા જ અધિકારીએ. હવે વિચાર કરો, આમાં તમારે મારે સમજવું શું? એ સવાલ છે. ચોથો મુદ્દો છે મનરેગાના નામે નવી સ્કીમ VBGRAM, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. હવે મને એવું થાય છે કે કપડાં ઉતારી નાખવાથી કે કપડાં કાઢી નાખવાથી માણસ બદલાઈ જાય ખરો? તમે આખા ઘર જે હોય એની બહારની દિવાલ રંગરોગાન કરી નાખો તો એ તમને બહારથી સારું દેખાય, પણ અંદરથી તમે કંઈ ના કર્યું હોય તો એ સારું લાગે ખરું? પણ આ સરકારને સમજાવે કોણ? બધે નામ બદલવાની પ્રથા ચાલુ છે. ભગવાન એમને સુખી રાખે, બદલ્યા કરે. પાંચમો મુદ્દો છે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલના નામની જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી કરી નાખ્યું, એ રીતે હવે ગાંધીજીનો વારો છે. આ મનરેગા યોજનામાં યુપીએ સરકારમાં ડૉક્ટર મનમોહનસિંહ જે સ્વર્ગસ્થ જે વડાપ્રધાન આપણા હતા, એમણે જે યોજના મનરેગા દાખલ કરી એ વખતે ગાંધીજીને રાખ્યા હતા. કે ગાંધીજી એટલે આપણા દેશની એક, જેને કહેવાય કે વિદેશમાં પણ લોકો એની પ્રતિમા બનાવે છે. હવે આ લોકોએ ગાંધીજીનું નામ કાઢીને મનરેગા યોજનામાંથી કાઢવાની વાત કરે. ખરેખર મને એમ થાય છે કે આ સરકાર શું કરવા જઈ રહી છે? આ સવાલ છે.
ગુજરાતમાં આ છઠ્ઠો મુદ્દો છે. ગુજરાતમાં વર્ષે 365 કરોડ લીટર પેટ્રોલ અને 880 કરોડ ડીઝલનો વપરાશ થાય છે. આ ઘટાડવા માટે પ્રયત્નો શું કરવા? તો સરકારે ખરેખર પ્રજામાંથી ધારાસભ્યો કે સંસદ સભ્યો નહીં, કારણ કે એ લોકોને કોઈ આ મોટી મોટી ગાડીમાં નડે નહીં. આમ આદમી જે છે, જેને કહેવાય કે સામાન્ય જીવન જીવનારો માનવી, એ લોકોના પ્રતિભાવ લેવા જોઈએ. ધારાસભ્યોને સોંપાય કે તમે ત્યાં શિબિર કરો, એમાં કહો કે આ ટ્રાફિક કેવી રીતે સોલ્વ થાય. તો આ જે ડીઝલ અને પેટ્રોલમાં જે ઘટાડો કરવો હોય ને, તો આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ નથી, સમજી લો. આ ભૂકંપ આવે છે, પણ એના માટે ટ્રાફિક જવાબદાર છે. તમે જુઓ, 45 માળની બિલ્ડિંગોની પરમિશન આપી દે છે, પણ એ 45 માળની બિલ્ડિંગોમાં જે 45ની જગ્યાએ 200 થી 400 ઓફિસો બનવાની, ફ્લેટો બનવાના, તે લોકોનું પાર્કિંગ ક્યાં? એમના પોતાનું પાર્કિંગ તો એમના બેઝમેન્ટમાં કે ગમે ત્યાં હોય, પણ હું માનું છું કે 250 ફ્લેટ હોય, 250 ફ્લેટવાળાને ત્યાં રોજ 25 જણને ત્યાં મહેમાન આવે કે ના આવે. 4000 ઓફિસો હોય તો 4000 ઓફિસમાં ઓફિસ શેના માટે હોય? ખાલી જોવા માટે? એમને મળવા માટે કોઈ આવે ને, તો વિઝિટરનું ક્યાંય પાર્કિંગ જ નથી. તો આ જે પરિસ્થિતિ છે, એટલા માટે ડીઝલ પેટ્રોલ પણ વધારે વપરાય છે અને ટ્રાફિકની પણ સમસ્યા છે. એટલે મારું કહેવું છે, એક્સિડન્ટ પણ વધારે થાય છે. પણ હવે આ તો સામાન્ય માણસની બુદ્ધિનો સવાલ છે, પણ આ લોકો કોઈનું લે વિચાર તો સારી વાત છે. 7મો મુદ્દો છે, મારા સૌરાષ્ટ્રમાં 3 બાળકી પર દુષ્કર્મ આચરાયું. ગાંધીનગર અને ભાવનગરમાં માસૂમ બાળકીઓ પીખાઈ અને આટકોટમાં પણ ભોગ બનનારી જે બાળકી છે, ગંભીર છે. હું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીને કહેવા માગું છું કે દિન પ્રતિદિન આ બનાવો વધતા જાય છે. તમે ગૃહમંત્રી હતા, તો મને એમ થાય તમને પોતાને આ સમાચાર કે ન્યૂઝ જોતા નહીં હોય? આના ઉપર વિશેષ કંઈક જે કંઈ ક્ષમતા હોય એ પ્રમાણે લાવવાની જરૂર છે, કે જેનાથી આ જે માનસિકતા ગુનાહિત છે લોકોની, એ ઘટે. રોજે રોજ મારામારી, ગુંડાગીરી, લુખ્ખાગીરી આ તો ચાલે જ છે. તમે અમદાવાદની અંદર કે ગુજરાતના કોઈ શહેરોમાં જે રીતે પોલીસ સ્ટેશનોમાં તપાસ કરો, કેટલાક કેસ દબાવી દેવામાં આવે છે અને કેટલીક જગ્યાએ દાખલ કરવામાં આવે છે, પણ એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છાવરે છે, એ લોકોને, એવા લોકો ગુંડાગીરીને લુખ્ખાગીરી કરે છે. હત્યા કરી નાખવાની ધમકી આપે. હવે વિચાર કરો, હત્યા કરી નાખવી એટલે છેલ્લી વાત થઈ, પણ હત્યા કર્યા પછી છૂટી જઈશું એવી ખબર છે, એટલે એ લોકો આવું કરે. ખબર નહીં આ ગુજરાતનું શું થવા બેઠું છે. 8મો મુદ્દો છે, કિસાન સન્માન નિધિમાં 8.14 લાખ ખેડૂતો રજિસ્ટ્રેશન વગરના, નોંધણી વિનાના અને ખેડૂતોને આપતો નહીં મળે, આવું બહાર આવ્યું છે. મને એમ ખબર નથી પડતી કે આ ગુજરાત સરકાર કે દેશની સરકાર ખેડૂતો પ્રત્યે ઉદાસીનતા કેમ છે. સાહેબ, એ કંઈક જમીનમાંથી બહાર લાવે છે ત્યારે તો તમારા પેટ કે મારા પેટ ભરાય છે. એ અન્નદાતા એટલે આપણે એમને કહીએ જગતનો તાત. એના માટે કાયમ એને એ રોતો જ હોય. શેના માટે? અને પાછા એવા અન્નદાતા ખેડૂત કહેવાય કે જે ખોટા ખેડૂત હોય, ડમી ખેડૂત હોય, જે લોકો 80ના દાયકામાં ખોટા ખેડૂત થઈ ગયા અને પછી અત્યારે મસ્ત મોટી 25,000 50,000 કરોડની મિલકતો ભેગી કરી અને આજે જે માલે તું જાર થઈને ફરતા હોય અને ખોટા કામો કરતા હોય, એવા લોકોને શોધવાનો હવે દિવસ આવી ગયો છે. હું શોધી રહ્યો છું 1-2 જણને, પણ કહેવાનો મારો મતલબ એ છે, સરકારની ઈચ્છા શક્તિ જરૂરી છે. 9મો અને છેલ્લો મુદ્દો છે, ભારત સરકારની જબરજસ્ત સિદ્ધિ જોવા જેવી છે. નળ સે જળમાં ગુજરાતમાં સૌથી વધુ ગેરરીતિ સાબિત થઈ છે ને એમના પ્રવક્તાઓ એટલી બધી રાડો પાડતા હોય અને વાતો કરતા, 120 કરોડનો દંડ મૃદુ અને મક્કમ સરકારને થયો છે. મને લાગે છે કે આ એક હોડ છે, આ ગ્રુપના મુખ્યમંત્રી, એની અંદર જે ખરેખર પ્રજાકીય કામ થવા જોઈએ નથી થતા. માત્ર અધિકારીઓ જલસા કરે છે, અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. અને હું એવું ચોક્કસ માનું કે આવનારા દિવસમાં પ્રજા દ્વારા ક્રાંતિ થશે એવું મને દેખાઈ રહ્યું છે.
કારણ કે પ્રજા કંટાળીને જાય ક્યાં? સારામાં સારો માણસ, સીધો માણસ, એને કોઈ દાદાગીરી કર્યા કરે, ધમકી આપ્યા કરે, છેલ્લે શું કરે? વિચારવાની જરૂર છે ગુજરાતની જનતાએ અને સરકારે. છેલ્લો મુદ્દો કહી દઉં. અમદાવાદના થલતેજમાં સ્નેહાંજલિ સોસાયટીનો કિસ્સો આપ સૌએ વાંચ્યો હશે, છાપામાં આવે છે. કાલે મેં મુલાકાત લીધી અમારી ટીમના બધા વિરોધ પક્ષના લોકોએ, પ્રમુખે ને બધાએ. મને એમ થાય છે કે એની અંદર જાણ્યું તો આ કેસ ચાલે છે લગભગ 20 વર્ષથી. અને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે 2012માં જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે અત્યારના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ લોકોએ ફાઇલ આપી હતી. તો આ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં આ સભ્યોની હાર થઈ. તમે સમજો, જે બિલ્ડરે એનો પ્લોટ ફાળવેલો એની અંદર જે બિલ્ડિંગ બનાવવી જોઈએ એની જગ્યાએ એણે બીજા કોઈના પ્લોટમાં બનાવી દીધી. હવે બિલ્ડરનો પત્તો ના મળે કે સરકારનો કંઈ રોલ ના હોય, અને અત્યારે હાલ સુપ્રીમ કોર્ટે, હવે ઉચ્ચ ન્યાયાલયને તો કોઈ કંઈ કહી શકે નહીં. હું કહું છું, ઉચ્ચ ન્યાયાલયની અંદર જ્યારે આ ઓર્ડર થયો ત્યારે ગુજરાત સરકારે આમાં દખલઅંદાજી કરવી જોઈએ. આ સિનિયર સિટીઝનો, આ સભ્યો અને જે સોસાયટીના લોકો છે, હાલ ભલે સુપ્રીમ કોર્ટે કીધું કે એ લોકોને ખાલી કરી દેવાનું, પણ જાય ક્યાં એ લોકો? આમાં ભૂલ કોની? સભ્યોની છે? ના, બિલ્ડરની છે. અને જે તે વખતના અધિકારીઓએ જે પાસ કર્યું છે એની ભૂલ છે. તો પાડાના વાંકે પખાલીના ડામાં આવું કેમ? 45 કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવાના છે. સીધા મુખ્યમંત્રી માફ કરી શકે છે એ સિનિયર સિટીઝન અને સભ્યોના હિતમાં. નાના મોટા પૈસા ભરવાના આવે તો કદાચ બિચારા સુખી હોય તો કંઈક ભરી શકે. એમાંનો કોઈક વિચારો પેલામાં આવી અને આત્મહત્યા કરી નાખે તો શું આપણે વિચારવું? મેં જોયું કાલે કેટલાક ઉઠી ના શકે બેઠા પછી એવા વૃદ્ધ ત્યાં રહે છે. તો તમે અદાણી, અંબાણી અને મોટા ઉદ્યોગપતિઓના 10-10 હજાર કરોડ, 20-20 હજાર કરોડ માફ કરી શકો, તો આ સોસાયટીના રહીશોનું શું? વિચારવું પડે આપણે. હું કોઈ પક્ષાપક્ષ કે રાજકારણની વાત નથી કરતો, પણ આ એક ખૂબ સંવેદનશીલ મુદ્દો છે, એના તરફ સરકારે ધ્યાન આપવું ઘટે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.